અમદાવાદમાં થોડાક દિવસ પહેલા મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી હતી તેમાં 240થી વધારે યાત્રિકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે ને સિવિલ હોસ્પિટલમાં જે મૃતકો છે તેમના મૃતદેહને ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા બાદ તેમના ઘરે સુધી મૃતદેહ પહોંચાડવાની કાર્યવાહી પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. તે વચ્ચે અમરેલીમાં લંડનથી આવેલી રિદ્ધિ પડસાલા નામની યુવતી છે તેનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હતું અને આજે તેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. આખું ગામ હિપકે ચડ્યું હતું. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝ. અમદાવાદમાં ગુરુવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની 171 નંબરની ફ્લાઇટ છે તે એરપોર્ટથી માત્ર 2 કિલોમીટરના એરિયામાં જ એક અતુલ્ય નામની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાય છે અને આ ઘટનામાં પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેમાં આ પેસેન્જર ભરેલી ફ્લાઇટ હતી તેમાં 240થી વધારે યાત્રિકોના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયું છે. ઘટના બાદ સિવિલ હોસ્પિટલ બહાર મૃતદેહના ઢગલાઓ જોવા મળ્યા હતા, પરિવારનું આક્રંદ જોવા મળ્યું હતું. આ તમામ બાબતો વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી અને ડીએનએ ટેસ્ટની કામગીરી પૂર્ણ થતા હવે એક બાદ એક પ્રશાસન દ્વારા તેમના નિવાસ સ્થાને મૃતદેહ પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રિદ્ધિ પડસાલા નામની અમરેલીની યુવતી જે લંડનમાં રહેતી હતી, 1.5 મહિના પહેલા તે પોતાના પિતાને મળવા માટે અમરેલી આવી હતી. ત્યારે અમરેલી આવ્યા બાદ ગુરુવારે બપોરના સમયે એ જ એર ઇન્ડિયા 171 નંબરની ફ્લાઇટમાં રિદ્ધિ પડસાલા છે તે લંડન જઈ રહી હતી. તે દરમિયાન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું પણ મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનાથી અમરેલી જિલ્લામાં ઘેરે શોકની લાગણી જન્મી હતી. રિદ્ધિ પડસાલાનું મૃતદેહ છે તે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યું. ત્યારે ધાર્મિક વિધિ અનુસાર રિદ્ધિ પડસાલાની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આખું ગામ હિપકે ચડ્યું હતું ને પરિવારનું હૈયાપાટ રુદન જોવા મળ્યું હતું, જેમાં એક પિતાને મળવા આવેલી દીકરીએ આ પ્લેન ક્રેશમાં દુર્ઘટનામાં ભોગ બની છે. તેના કારણે આજે પરિવારજનોમાં હૈયાપાટ રુદન જોવા મળી રહ્યું છે. ને રિદ્ધિ પડસાલાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ને આજે 240 જે લોકોએ પરિવારના સ્વજનો ગુમાવ્યા છે, આજે તે પરિવારમાં હૈયાપાટ રુદન, આક્રંદ અને માતમનો માહોલ છવાયો છે. દર્શક મિત્રો, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા